વધી રહી છે। કેન્દ્ર સરકારનો પણ એમાં સહયોગ મળી રહ્યો છે। ભરૂચ શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ગણેશ મૂર્તિ મેકિંગ કાર્યક્રમ ભરૂચમાં શ્રી પરશુરામ સંગઠને પોતાની 11 વર્ષની સફળ સફર પૂર્ણ કરી 12મા વર્ષે મંગળ પ્રવેશ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું। આ અવસર પર માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો વર્કશોપ યોજાયો। કાર્યક્રમ દરમિયાન મૂર્તિકાર દિવેશભાઈ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે તૈયાર કરવી તેની પ્રાયોગિક તાલીમ આપી। આજના પીઓપીની મૂર્તિઓના સમયમાં માટીની મૂર્તિ બનાવવાની આ પ્રવૃત્તિએ બાળકોમાં વિશાળ ઉત્સાહ જગાવ્યો। આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોર્પ્સના નવનિયુક્ત પ્રમુખ જાહ્નવી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, જાણીતા મૂર્તિકાર દિવેશ જગતાપ, યુનિયન હાઈસ્કૂલના આચાર્ય વિજયસિંહ સિંધા, વસંતભાઈ તવલવી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત તેમજ રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક અને યશ પાઠક સહિતના આગેવાનો જોડાયા હતા। श्री परशुराम संगठन 11 वर्ष पूरा करी 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજના બાળકો કાલનું ભવિષ્ય છે, જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે। માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજરોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે, જેમાં અંદાજિત 40 જેટલા બાળકોએ ભાગ લીધો છે। फोटोज ने वीडियोज हमें जोया है, बहुत सरस बनावे छे। तो तमाम विद्यार्थीओने आ प्रसंगे हूँ शुभकामना पाठवुं छुं के आटलो सरस प्रोजेक्ट ए लोकोए राख्यो छे। आ उपरांत शाळाना आचार्य शिक्षकगण તેમજ નરેશભાઈ તમામનો ધન્યવાદ માંગુ છું મારા આરસીસી પરિવાર વતી કે જે આજે મને અહીંયા એ લોકોએ આમંત્રણ આપીને બોલાવી છે અને આટલા સારા પ્રસંગમાં મને સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। તે બદલ હું આપનો પણ આભાર માનું છું। આપની અને મૂર્તિ વચ્ચે વધારે સમય ન લેતા હવે હું અહીંયા વિરામ આપું છું। લાલાનગર